हेलो बच्चों, क्या हाल चाल? ठीक ठाक है ना सब कुछ? बढ़िया। चलो આપણે લાસ્ટ ટાઈમ કેટલે સુધી કરેલું છે યાદ કરો કે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી દ્રવ્યમાન કેન્દ્રથી। તો એ દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા યાદ કરો અને એ દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર। तो द्रव्यमान केंद्र RCM આપણે કહીએ છીએ કે m1r1 પ્લસ m2r2 પ્લસ જેટલા પણ કણો હોય છેલ્લે mnrn અપોન m1 પ્લસ m2 અપ ટુ mn એટલે થઈ જશે તેનું કુલ દળ। તેના પરથી તેના વિકલન પરથી આપણે વેગ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ લીધેલો છે અને તેના વિકલન પરથી આપણે તેના પ્રવેગનું સૂત્ર પણ તારવેલું છે અને છેલ્લે આપણે સાબિત કરીએ છીએ કે F ma કણોના બનેલા તંત્ર માટે। એમાં જ આપણે એ બળ કીધેલું છે કે બળ જે છે એ હંમેશા બાહ્ય બળ હોય કેમ કે આંતરિક બળોનો સરવાળો શૂન્ય થશે। આથી જે તંત્રની ગતિ થશે અથવા તો તે સ્થાનાંતરિત થશે કે પછી કોઈ પણ પ્રકારની ગતિ થશે ત્યારે તેના પર બાહ્ય બળ જરૂરી છે। એટલે કે તંત્રની ગતિ માટે આંતરિક બળો જે છે કોઈ ભાગ ભજવતા નથી। જે કંઈ પણ ગતિ છે ફક્ત તેને બાહ્ય બળોને લીધે છે। પછી જે કાંઈ પણ આપણે ચાક ગતિ એટલે જે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે કે કોઈ પણ પદાર્થ જે છે એ ચાક ગતિ એટલે કે તેની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ ગતિ કરતો હોય જેને આપણે ચાક ગતિ કહીએ છીએ। તો ચાક ગતિને રિલેટેડ પણ આપણે ઘણા બધા સૂત્ર લીધેલા છે। એમાં જો હવે આપણે થોડું સૂત્રનું પાછું રિવિઝન કરીએ તો પહેલું આપણે સૂત્ર લઈએ છીએ કે વેગ એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ બરાબર છે। જેમાં પહેલા આપણે કોણીય વેગ ઓમેગા કહીએ છીએ તેનું સૂત્ર આપણે તારવેલું છે d θ/dt બરાબર। અને પછી આપણે કહીએ છીએ કે v અને ઓમેગા વચ્ચેનો સંબંધ એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જેમાં આપણે કહીએ છીએ કે v ઓમેગા r આ અદિશ સંબંધ થાય છે। સદિશ સંબંધમાં આપણે કહીએ છીએ કે v ઓમેગા ક્રોસ r અને ત્યારબાદ આપણે પ્રવેગનું સૂત્ર પણ લીધેલું છે કે કોણીય પ્રવેગ। તો કોણીય પ્રવેગ આલ્ફા એટલે થશે d ઓમેગા/dt અને આલ્ફાની અને ઓમેગાની દિશા એક જ। ઓમેગાની દિશા માટે આપણે શું કહીએ છીએ કે જે દિશામાં પદાર્થ પરિભ્રમણ કરતો હોય તે દિશામાં આપણે જમણા હાથની આંગળીઓ વાળીએ અંગૂઠો જે દિશામાં રહે તે દિશામાં ઓમેગા અને આલ્ફાની દિશા હોય બરાબર। પછી આપણે ટોર્કનું સૂત્ર લીધેલું છે કે ટોર્ક tau r ક્રોસ f એના મૂલ્ય તરીકે આપણે કહીએ છીએ કે rf sin થીટા અને એમાં જ આપણે કીધું છે કે જે r sin થીટા છે એ બળને દિશામાં એક આપણે લંબ છે। मतलब એવું કહી શકાય કે ટોર્ક tau એવું કહીએ છીએ કે r લંબ f मतलब બળની ચાક માત્રા કહીએ છીએ। તો બળનું મૂલ્ય અને ઉદ્ગમ બિંદુથી એ બળની કાર્યરેખાનું લંબ અંતર તો આ લંબ અંતર થશે। તો બળની કાર્યરેખાનું લંબ અંતર અને બળનું મૂલ્ય એ પણ આપણને ટોર્ક આપે છે। એ જ રીતે કોણીય વેગમાનનું સૂત્ર આપણે લીધેલું છે કે L r ક્રોસ p આ કોણીય વેગમાન અરેખીય વેગમાન અને તેનું મૂલ્ય L rp sin થીટા એમાં પણ આપણે કહીએ છીએ કે વેગમાનનું મૂલ્ય અને એ જ વેગમાનની કાર્યરેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર એનો ગુણાકાર પણ કોણીય વેગમાન થશે। અને એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ લીધેલો છે કે જો આનું આપણે વિકલન કરીએ સમય સાપેક્ષ
તો ગુણાકારના નિયમમાં આપણે કીધેલું છે કે કોઈ એકનું વિકલન અને બીજું એમ જ પ્લસ બીજું એમ જ પહેલાનું વિકલન, બરાબર છે કે આપણે એમ કહીએ કે આ પહેલાનું વિકલન કરીએ તો આ એમ રાખીએ પ્લસ પછી આ એમ રાખીએ આનું વિકલન થશે એટલે 1/1 બંને ભૌતિક રાશિનો વિકલન કરતા આપણને એક ટોર્કનું સૂત્ર પણ મળે છે કે ટોર્ક ટાઉ dL/dt, જેમાં આપણે કહીએ છીએ કે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે તંત્ર પર લાગતા ટોર્ક જેટલો હોય છે અને એ જ થયું આપણે રેખીય ગતિ માટે પણ નિયમ થશે dp/dt F=dp/dt કે વેગમાનના ફેરફારનો સમય દર આપણને ટોર્ક આપે બળ આપે છે તો રેખીયમાં dp/dt છે આના જેવું જ આપણે સૂત્ર કહી શકાય કે અહીંયા જ લખીએ આપણે એની જ બાજુમાં કે F=dp/dt તો રેખીય વેગમાનના ફેરફારનો સમય દર બળ એ જ રીતે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર આપણને ટોર્ક આપે છે. આટલા સૂત્ર આપણે કરેલા છે. આ ચેપ્ટરની અંદર સૂત્ર યાદ રાખો એના અને ખાસ તેની દિશા કઈ રીતે લેવી તે, કેમ કે ચાપ ગતિની અંદર સદિશ સંબંધ આવશે, સદિશ ગુણાકાર છે એટલા માટે ખાસ તેની દિશાને ધ્યાનમાં લેવું. ચલો આ જે આપણે કરેલું છે ફક્ત એક કણ માટે કરેલું છે. હવે આપણે કરવું છે કણોના બનેલા તંત્ર માટે. તો કણોના બનેલા તંત્ર માટે શું કહી શકાય? તો જેમ એક કણ માટે આપણે બે કણ હોય તો આપણે r1 ક્રોસ p1 કરીએ કોણીય વેગમાન, પછી પ્લસ કરીને r2 ક્રોસ p2 કરીએ. તો કણોના બનેલા તંત્ર માટે તો આપણે એમ કહીએ કે n કણોના બનેલા તંત્ર માટે કુલ કોણીય વેગમાન, તો કુલ કોણીય વેગમાનને જો આપણે કેપિટલ L દ્વારા દર્શાવીએ તો ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? તો આપણે કહીએ કે L1 L2 એટલે કે એ પણ સદિશ છે તો સદિશ L1 સદિશ L2 અપ ટુ સદિશ Ln કે જે કંઈ પણ દરેકના સ્વતંત્ર કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરીએ એટલે આપણને મળશે તેનું કુલ કોણીય વેગમાન, જેને મેથેમેટિક્સમાં આપણે જો આને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આપણે કહીએ છીએ કે સિગ્મા, જેને કહીએ સિગ્મા Li, જ્યાં I ની વેલ્યુ 1 થી n જેટલું, જેમાં કહી શકાય કે L1 L2 L3 અપ ટુ Ln. હવે આ જે છે Li સદિશ સ્વરૂપમાં છે તો જે Li છે એને જ આપણે વ્યાપક સ્વરૂપમાં r ક્રોસ p થી લખવું હોય તો શું કહી શકીએ કે કુલ કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I is equal to 1 to n ri cross pi, જ્યાં ri કહી શકાય કે I માં કણનો સ્થાન સદિશ, વ્યાપક સ્વરૂપમાં I નો કણ, પછી પહેલો કણ હશે તો પહેલા કણનો સ્થાન સદિશ, બીજું કણ હશે તો બીજા કણનો સ્થાન સદિશ. એ જ રીતે I માં કણનો રેખીય વેગમાન એવું કહી શકાય કે જ્યાં ri શું છે તો કે I માં કણનો સ્થાન સદિશ, જે ઉદ્ગમ બિંદુથી આપણે સદિશ દોરીએ છીએ તે, અને pi એ થશે I માં કણનું વેગમાન. ફક્ત આપણે વેગમાન કહીએ તો રેખીય વેગમાન સમજવાનું, જો કોણીય વેગમાન હોય તો કોણીય વેગમાન આપણે શબ્દ યુઝ કરીએ છીએ. ઓકે, લા થઈ જશે L ri cross pi. ચલો આ જ રીતે અહીંયા આપણે આનું જો વિકલન
અહીંયા પણ એવું થશે કે એકનું વિકલન કરીએ, બીજું એમ જ, પછી આ એમને રાખીએ, બીજાનું વિકલન કરીએ અને ત્યારે આપણે કહીએ છીએ કે જેમાં જે વેગ મળશે dr/dt, તો વેગ અને વેગમાન તો એક જ દિશામાં હોવાથી તે કેન્સલ થઈ જશે અને ડાયરેક્ટ આપણને મળી જશે તેનું વિકલન સ્વરૂપમાં તેનું ટોર્ક. એટલે શું કહી શકાય કે અહીં જો આપણે dl/dt લઈએ તો કણોના બનેલા તંત્રનું કુલ કોણીય વેગમાન, ત્યારે આનું આપણે વિકલન કરતા આપણને ડાયરેક્ટ કહી શકાય કે મળશે આપણને r ક્રોસ f, કે આ એમને રાખી આનું વિકલન dp/dt થશે એટલે થઈ જશે બળ. તો ત્યારે કહી શકાય કે આ મળશે આપણને ડાયરેક્ટ જ ટોર્ક. તો એ કહી શકાય કે ટોર્ક ટાઉ કે કોણીય વેગમાનનું એક એક કણનો આપણે કરીએ કોણીય વેગમાનનું વિકલન, તો એકનું ટોર્ક મળશે, બીજું ટોર્ક, તો આ કહી શકાય કુલ ટોર્ક. બરાબર છે? તો કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ આપણને શું મળશે તો કે કુલ ટોર્ક મળશે. ટાઉ ટોટલ કહી શકાય, કુલ ટોર્ક. હવે અહીંયા જ્યારે પણ આપણે બળ માટે કહીએ છીએ તો બળ બે પ્રકારના, આંતરિક અને બાહ્ય. જેમાં આંતરિક બળોનો સરવાળો શૂન્ય હોય, જે બળ છે બધા બાહ્ય બળ. એ જ રીતે જો આપણે ટોટલ ટોર્ક કહીએ ત્યારે પણ કેવું પડશે કે અહીં ટાઉ ટોટલ ઇઝ ઇક્વલ ટુ એવું કહી શકાય કે ટાઉ ઇન્ટરનલ એટલે કે આંતરિક અને ટાઉ એક્સટર્નલ મતલબ બાહ્ય. જેમાં કહી શકાય કે અહીં ઇન્ટરનલ ટોર્ક એટલે કે આંતરિક ટોર્ક હંમેશા શૂન્ય હોય. જેમ આંતરિક બળો જે છે શૂન્ય છે એ જ રીતે આંતરિક ટોર્ક પણ શૂન્ય હોય. તો જે કાંઈ પણ ટોર્ક હશે શેનો હશે? ફક્ત બાહ્ય ટોર્ક જ. આમ એવું કહી શકાય કે dl/dt તો ટોટલ ટોર્કની અંદર આંતરિક ટોર્ક 0, તો ફક્ત વધશે બાહ્ય ટોર્ક, મતલબ dl/dt જે છે એવું કહી શકાય કે જે ટોર્ક લાગશે ફક્ત બાહ્ય ટોર્ક. એટલે કે કોઈપણ પદાર્થની જે ચાક ગતિ છે તો ચાક ગતિ માટે જવાબદાર બાહ્ય ટોર્ક જ થશે, એટલે કે બાહ્ય બળ જ થશે. કેમ કે ટોર્કનું સૂત્ર છે આપણી પાસે r ક્રોસ f, તો અહીંયા જે બળ હશે એ પણ બાહ્ય બળ, આંતરિક બળોનો સરવાળો શૂન્ય હોય છે. ઓકે. હવે એમાં પણ જો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ કે જો એક્સટર્નલ ટોર્ક પણ 0 હોય, કે જો એક્સટર્નલ ટોર્ક 0 હોય તો શું કહી શકાય? dl/dt પણ 0. તો અહીંયા આપણે કહીએ છીએ કોણીય વેગમાનનું સમય સાપેક્ષ વિકલન 0 છે, તો વિકલન કેનું 0 હોય? અચળનું 0 હોય. આથી શું કહી શકાય કે આ થશે અચળ. એટલે કે જો તંત્ર પર લાગતું કુલ ટોર્ક, કુલ બાહ્ય ટોર્ક, અને આપણે બાહ્ય ટોર્ક કહીએ એક્સટર્નલ, કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તે તંત્રનું કુલ કોણીય વેગમાન પણ અચળ રહે છે. બરાબર છે? જે આપણે એક તંત્ર માટે એક કણના બનેલા તંત્રનું કીધું છે આપણે કે જો કણ પર લાગતું ટોર્ક શૂન્ય હોય તો તે કણનું કોણીય વેગમાન અચળ. અહીંયા આપણે કુલ ટોર્કથી શરૂઆત કરી છે, કુલ કોણીય વેગમાનથી શરૂઆત કરી છે, અને એનું આપણે વિકલન કરતા ટોર્ક બે પ્રકારના, આંતરિક તો શૂન્ય હોય જ છે, બાહ્ય ટોર્ક, અને જો બાહ્ય ટોર્ક પણ શૂન્ય હોય તો તે તંત્રનું કોણીય વેગમાન પણ અચળ રહે છે. ઓકે. એટલે આ થયું કણોના બનેલા તંત્ર માટેનું કોણીય વેગમાન. જે એક કણનું છે બસ એના જેવું જ છે, ફક્ત આપણે સિમ્બોલ સ્વરૂપે શું કહીએ છીએ કે તેને કેપિટલ L. કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન આપણે કહીએ છીએ L. પછી હવે અહીંયા જો L માટે આપણે જુદી જુદી અક્ષો માટે કેવું હોય, મતલબ x અક્ષ, y અક્ષ, z અક્ષ માટે, તો પણ
અમાર શું થઈ જશે? અહીંયા Lx પણ અચળ થશે, Ly પણ અચળ થશે, Lz પણ અચળ થઈ જશે. જેમ અહીંયા આપણે કહીએ કે dlx/dt તો એ આપણે tau x કહીએ, dly/dt તો tau y અક્ષ માટે કહી શકાય, z અક્ષ માટે કહીએ તો dlz/dt તો tau z. જો ટોર્ક 0 હોય તો x અક્ષનું 0 હોય તો x અક્ષ માટે અચળ, y અક્ષ માટે આમ ટોટલ જો 0 હશે તો Lx પણ અચળ થશે, Ly અને Lz મતલબ તે તંત્રનું x અક્ષ પર કે y અક્ષ પર કે z અક્ષ પરનું કોણીય વેગમાન હંમેશા અચળ રહે છે. ઓકે, એટલે આટલી વસ્તુ જે છે થોડો વિડિયો સ્ટોપ કરો અને લખી લો એક વખત. ઓકે, આ સૂત્ર પણ યાદ રાખવા કે જેમાં આપણે અમુક જગ્યાએ અદિશ અને સદિશ સંબંધ લઈએ છીએ. આ બધા સદિશ સંબંધ છે જેનું આપણે મૂલ્ય પણ લઈએ છીએ અને દિશા પણ ખબર જ છે. હંમેશા કોઈ પણ સદિશ માટે, સદિશ ગુણાકાર માટે દિશા લેવા માટે તેને પહેલા સદિશથી બીજા સદિશ તરફ આપણે જમણા હાથની આંગળીઓ વાળીએ છીએ. અંગૂઠો આપણને પરિણામીની દિશા આપે છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ ટોપિક જો આપણે કહીએ તો આ જ અણુ બનેલું જે તંત્ર છે બસ એનું જ આપણે સંતુલન જોવું છે. એટલે કે દ્રઢ પદાર્થનું સંતુલન. સૂત્ર જે છે આપણે અહીંયા એમનેમ જ રાખીએ અને હવે આપણે કહીએ કે દ્રઢ પદાર્થનું સંતુલન અથવા તો કણોના બનેલા તંત્રના પદાર્થનું સંતુલન. તો કણોનું બનેલું તંત્ર એટલે આપણે અત્યારે દ્રઢ પદાર્થ કહીએ છીએ. તો દ્રઢ પદાર્થનું સંતુલન, સંતુલન શબ્દ શું છે? તો સંતુલન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બેલેન્સ, બેલેન્સ કન્ડિશન, બરાબર છે? તો સંતુલન, સંતુલન મતલબ કંઈક સમાન જેવું કહી શકાય, બરાબર છે? પરંતુ અહીંયા આપણે જે સમાન છે એને આપણે કેવું છે કે સ્થિરના શબ્દમાં લેવું છે કે સંતુલન મતલબ સ્થિર. તો હવે અહીં આપણે બે પ્રકારની ગતિ વિચારીએ છીએ, એક રેખીય ગતિ અને એક ચાક ગતિ. રેખીય ગતિ માટે જવાબદાર થશે બળ અને ચાક ગતિ માટે જવાબદાર છે ટોર્ક, બરાબર છે? જેની ઘણી વખત આપણે ચર્ચા કરેલી છે. ફરી વખત આપણે કહીએ કે જે બળ છે, ફક્ત આપણે કહીએ કે બળ, તો બળને લીધે હંમેશા પદાર્થ સ્થાનાંતરિત ગતિ કરશે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થશે. તો સ્થાનાંતરિત ગતિ માટે, રેખીય ગતિ માટે જે જવાબદાર છે એને આપણે બળ કહીએ છીએ અને તેની અક્ષની આસપાસ પરિભ્રમણ માટે જે જવાબદાર છે એને આપણે કહીએ છીએ ટોર્ક. તો અહીંયા આપણે જે રેખીય ગતિ છે અથવા તો ચાક ગતિ છે બંનેનું આપણે સંતુલન જોવું છે, બરાબર છે? તો આપણે એવું કહીએ છીએ કે ચલો સ્થાનાંતરિત ગતિ, સ્થાનાંતરિત ગતિ માટે બળ જવાબદાર છે અને ચાક ગતિ માટે આપણે કહીએ છીએ ટોર્ક જવાબદાર છે. હવે અહીંયા આપણે સંતુલન કરવું છે તો બંનેનું સંતુલન કરવું છે, મતલબ રેખીય સંતુલન પણ કરવું છે અને ચાક ગતિનું સંતુલન પણ કરવું છે. તો જો આપણે રેખીય ગતિ એટલે કે સ્થાનાંતરિત ગતિ માટેનું સંતુલન કહીએ તો એવું કહી શકાય કે તેના પર લાગતું બળ 0 હોય, બરાબર છે? જો બળ 0 હશે તો પદાર્થ જે છે એ સ્થાનાંતરિત ગતિ કરતો નથી, મતલબ રેખીય ગતિ કરતો નથી. ઓકે, તો જો પદાર્થ પર લાગતું બળ 0 હોય એમાં પણ કહી શકાય કે પરિણામી બળ 0 હોય. જો અહીંયા આપણે શબ્દ આપીએ છીએ કે પરિણામી બળ, કે જો કોઈ પણ દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય તો તે પદાર્થ સ્થાનાંતરિત સંતુલનમાં એટલે કે રેખીય સંતુલનમાં હોય. તો અહીંયાથી જો આપણે એવું કહીએ
કે રેખીય સંતુલન, તો રેખીય સંતુલન માટેની શરત શું છે? તેવું કહી શકાય કે દ્રઢ પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. તો રેખીય સંતુલન માટેની શરત એવું કહી શકાય કે દ્રઢ પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોવું જરૂરી છે. ચલો એ જ રીતે આપણે કહીએ કે ચાક ગતિ સંતુલન. તો શું કહી શકાય ચાક ગતિ સંતુલનમાં? યસ, કે દ્રઢ પદાર્થ પર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોવું જોઈએ. વેરી ગુડ, કે દ્રઢ પદાર્થ પર લાગતું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોવું જરૂરી છે. ઓકે, ચલો હવે આ બંને માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ પણ એક નાની એવી સ્ટિક છે આપણી પાસે લાકડાની કે કોઈ, અને અહીંયા આપણે કહીએ છીએ કે તેનું ક્યાંક દ્રવ્યમાન કેન્દ્ર છે સી. ઓકે, આ A પોઈન્ટ આપણે કહીએ, આ B પોઈન્ટ. દ્રવ્યમાન કેન્દ્રથી બંને બાજુનું અંતર ધારો કે આપણે A લઈ લઈએ, અને હવે અહીંયા આપણે એવું કરીએ કે બંને પર આપણે કંઈક આ દિશામાં બળ લગાવીએ, બાહ્ય બળ F. તો આ બળને લીધે શું થશે? તો આ બળને લીધે પદાર્થ જે છે એ સ્થાનાંતરિત ગતિ કરશે. મતલબ આ પદાર્થ જે છે એ રેખીય સંતુલનમાં નથી. બરાબર છે કે સ્થાનાંતરિત ગતિ કરશે. કેમ કે અહીંયા પણ આપણે બળ, આજ આપણી પાસે સ્ટિક છે, ચલો આજ આપણી ચોક સ્ટિક, આના પર નીચે બળ લગાડીએ, અહીંયા નીચે બળ લગાડીએ તો શું થશે? એ પદાર્થ ઉપરથી નીચે આવશે. તો એને સ્થાનાંતરિત એટલે રેખીય સંતુલનમાં નથી. તો હવે આ ચાક ગતિ સંતુલનમાં છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? તો એ પણ આપણે સાબિત કરવું પડશે. તો અહીંયા આપણે એવું કહી શકાય કે બાહ્ય બળને લીધે પદાર્થ રેખીય સંતુલનમાં નથી. ઓકે, તો હવે આ ચાક ગતિ સંતુલનમાં છે કે નહીં એ વિચારીએ આપણે. ઓકે, તો ચલો હવે અહીંયા આના પર આપણે લેવું છે ટોર્ક, ટોર્કની દિશા, કે આને લીધે પદાર્થ ચાક ગતિ કરી શકે કે નહીં. જો પ્રેક્ટિકલી આપણે વિચારીએ કે આના પર નીચે તરફ બળ, અહીંયા પણ નીચે તરફ બળ લાગે તો હંમેશા રેખીય ગતિ કરશે. એ આ રીતે ક્યારેય ગતિ કરી શકે નહીં, ચાક ગતિ થશે નહીં. એ પણ હવે આપણે થોડું થિયરિટિકલી વિચારીએ તો આપણે કહીએ છીએ કે R ક્રોસ F જો ટોર્ક શૂન્ય થશે તો તે ચાક ગતિ સંતુલનમાં હોય એવું કહી શકાય. ઓકે, તો હવે વિચારીએ કે અહીંયાથી આપણે કહીએ છીએ કે A એટલે કે આના માટે R ની દિશા આ બાજુ, એટલા માટે જો આ પદાર્થ માટે એટલે કે A કણની દિશામાં આપણે વિચારીએ તો આપણો A જે છે તે આ દિશામાં છે. ઓકે, R જેને આપણે R કહીએ, અને બળ જે છે અહીંયા નીચે તરફ લાગે. ઓકે, હવે અહીંયા આપણે ડાયરેક્ટ નિયમ લગાવી શકાય નહીં. શું કામ? આપણે કહીએ છીએ કે હંમેશા બંનેની પૂંછ એક સ્થાન પર હોવી જોઈએ. તો આપણે A ને લંબાવવું પડશે. જો ખાસ ધ્યાન આપજો મિત્રો, આની અંદર બસ આની અંદર ટોર્કની અંદર જે અઘરું કહી શકાય, હાર્ડ કહી શકાય એ આટલું જ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સને સદિશ લંબાવતા આવડતો નથી, અથવા તો આવડે છે તો એ એની લેઝીનેસને લીધે સદિશ
લંબાવતા નથી. હંમેશા જ્યારે પણ આપણે કોઈ પણ સદિશ ગુણાકાર કરીએ પછી r ક્રોસ f હોય કે r ક્રોસ p હોય કે a ક્રોસ આપણે વ્યાપક સ્વરૂપમાં a ક્રોસ b કહીએ, પરિણામી દિશા લેવા માટે હંમેશા બંને સદિશના પૂંછ એક સ્થાન પર હોય ત્યારબાદ જ આપણને તેનો સદિશ મળી શકે, સદિશની દિશા મળી શકે. તો આપણે આ જે છે એને આપણે લંબાવીએ એટલે આ દિશા થશે, કેમ કે અહીંયાથી આપણે કહીએ છીએ કે આ બાજુનું તો હજી આપણે પછી વિચારીએ, આપણે ફક્ત a બિંદુ માટે વિચારીએ છીએ. તો હવે થશે આપણી આ r ની દિશા, આ f ની દિશા, r ક્રોસ f. r ક્રોસ f માં થશે હવે જમણા હાથથી આપણે r થી f ની દિશામાં આંગળીઓ વાળીએ તો આ બાજુ આપણને ટોર્ક બાહ્ય તરફ, એટલે આનું જે ટોર્ક છે એ આપણને પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર તરફ. જુઓ તમે એવું ના કહી શકાય કે આ r છે અહીંયા અને આ f, બરાબર છે? આ રીતે થતું નથી. ખાસ ધ્યાન રાખો કે જ્યાંથી આપણે ઉદ્ગમ બિંદુ આ જે છે આપણું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાંથી આપણે એનો સદિશ માપીએ છીએ, અંતર લઈએ છીએ, તો આ દિશા થશે આપણી r ની દિશા અહીંયા અને આ થશે f ની દિશા. તો આપણો આ r અને આ f, r ક્રોસ f, તો આ થયું બહાર તરફ. એટલે અહીંયા આપણે કહીએ કે જે ટોર્ક છે એ બહાર તરફની દિશા છે, પુસ્તકના પાનાને લંબરૂપે બહાર તરફ. ઓકે, હવે b બિંદુ માટે આપણે કહીએ તો b બિંદુ માટે અહીંયા આપણને મળે છે અને f આ દિશામાં છે, તો અહીંયા પણ ડાયરેક્ટ ન લાગે, આપણે a ની દિશા આગળ લંબાવવી જ પડે. અને હવે થશે r ક્રોસ f, r થી f ની દિશા, કેમ કે r ક્રોસ f છે ટોર્ક, તો અહીંયા r ક્રોસ f થશે ટોર્ક જે છે એ અંદરની દિશામાં, અંદર તરફ. તો એક ટોર્ક બહાર તરફ, બીજું ટોર્ક અંદર તરફ, કુલ ટોર્ક કેવું થશે? શૂન્ય, કેમ કે બંને સમાન બળ લગાડીએ છીએ, અંતર પણ સમાન છે. તો પરિણામી ટોર્ક શું થશે? તો પરિણામી ટોર્ક = 0. હવે જો પરિણામી ટોર્ક 0 હોય તો એ પદાર્થ ચાપ ગતિ સંતુલનમાં છે, એટલે આ કહી શકાય ચાપ ગતિ સંતુલન. ઓકે, તો અહીંયા જો આ પ્રમાણે બળ લાગશે તો એ રેખીય સંતુલનમાં નથી પરંતુ ચાપ ગતિ સંતુલનમાં છે. એ પદાર્થ વર્તુળમય ગતિ નહીં કરે, ફક્ત ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. ઓકે, ચલો હવે આપણે એની જ બાજુમાં હવે આપણે આ લિસ્ટ થોડું હટાવી દઈએ છીએ. હવે અહીંયા જ આપણે વિચારીએ કે આ જ પ્રમાણેનો આપણી પાસે કોઈ પણ એક સળિયો, આ તેનું દ્રવ્યમાન કેન્દ્ર, બંને બાજુના અંતર જે છે એ a જેટલા. ઓકે, અને હવે આપણે અહીંયા f જેટલું બળ લગાડીએ છીએ, અહીંયા ઉપરની દિશામાં આપણે f જેટલું બળ લગાડીએ છીએ. તો હવે શું થશે? તો આ પદાર્થ કયા સંતુલનમાં કહી શકાય? એનો મતલબ કે આ જ આપણી પાસે સ્ટિક છે, આના પર આપણે ઉપર તરફ અને અહીંયા નીચે તરફ બળ લગાડીએ તો જો આ રીતે આપણે બળ લગાડીએ તો પદાર્થ જે છે એ ચાપ ગતિ કરશે. તો અહીંયા ટોર્કની દિશા સમાન મળશે આપણને, અને અહીંયા બળ જે છે સમાન મૂલ્યના વિરુદ્ધ છે, આથી એ પદાર્થ રેખીય ગતિ કરતો નથી. એટલે કહી શકાય કે તે રેખીય સંતુલનમાં છે. પદાર્થ રેખીય ગતિ નહીં કરી શકે કેમ કે બળ જે છે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. પરંતુ આ બળો જે છે એ એક રેખાસ્થ નથી. જો અહીંયા બળો જે લાગે છે જુદા જુદા સ્થાન પર છે, એક જ સ્થાન પર. અહીંયા બળ છે ને સામે અહીંયા બળ છે એવું નથી, બળ જુદા જુદા સ્થાન પર છે, એટલે એક રેખાસ્થ નથી. તો જ્યારે પણ બળો એક રેખાસ્થ ન હોય ત્યારે તે બળ યુગ્મ રચે છે એવું કહી શકાય.
એટલે રેખીય સંતુલનમાં છે અને કહેવાનું કે બળો એક રેખાસ્થ નથી. એક રેખાસ્થ ન હોય તેવા બળો હંમેશા બળ યુગ્મ રચે એવું કહી શકાય. અને આ બળ યુગ્મ તેને લીધે જ ટોર્ક. તો બળ યુગ્મ એટલે જ કહી શકાય કે ટોર્ક રચે છે. એટલે કે અહીંયા તે ચાક ગતિ સંતુલનમાં નહીં હોય, ચાક ગતિ કરશે. ચલો કઈ રીતે? તો અહીંયા એ માટે આપણે વિચારીએ છીએ જેમ અહીંયા વિચારેલું છે એવું જ. અહીંયા બળ નીચે એની દિશા આપણે લંબાવવી પડશે. ઓકે, હવે ડાયરેક્ટ જ અહીંયા કહું છું આ આપણો એ આ આપણો F શું થશે? R ક્રોસ F. ટોર્કની દિશા જે છે એ બહાર તરફ મળી આપણને. ઓકે, ચલો હવે અહીંયા B માટે આપણે વિચારીએ. અહીંયા જ વિચારી લઈએ આપણે B માટે. તો શું થશે? એના પર એ જે છે તો આ જ દિશામાં અહીંયાથી આપણે લંબાવવું પડશે અને બળ ઉપર છે. ઓકે, અહીંયા B પર બળ ઉપરની દિશામાં છે. તો હવે કરીએ અહીંયા પણ R ક્રોસ F. R ક્રોસ F ટોર્ક કઈ દિશામાં મળે છે? બહાર તરફ. ખબર પડે છે? ફરી વખત જેમ અહીંયા કહીએ છીએ આપણે R ક્રોસ F તો અહીંયા ટોર્ક બહાર, અહીંયા R ક્રોસ F અંદર, તો પરિણામી ટોર્ક 0. અહીંયા બળો જુદી જુદા સ્થાન પર છે અને વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા જો આપણે R ક્રોસ F લઈએ તો બહાર અને અહીંયા આપણે R ક્રોસ F લઈએ તો પણ બહાર તરફ થશે. આમ ટોર્ક જે છે આપણને પરિણામી ટોર્ક મળશે. અને પરિણામી ટોર્ક એટલે કહી શકાય કે તે ચાક ગતિ કરશે અથવા તો ચાક ગતિ સંતુલનમાં નથી. ચાક ગતિ સંતુલન નથી એનો મતલબ કે તે ચાક ગતિ કરે છે. તો આ પદાર્થ જે છે વર્તુળમય ગતિ, દ્રઢ પદાર્થ જે છે, પછી જે પદાર્થ આપણે વિચારીએ તે ચાક તેની અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી શકે. અને જો અહીંયા આપણે વિચારીએ કે આનું કેન્દ્ર છે તો કેન્દ્રને અનુલક્ષીને તે ચાક ગતિ કરી શકે છે. અને એના જ માટેનું બેસ્ટ એક્ઝામ્પલ જે આપણે રોજ ઇનડાયરેક્ટ સ્વરૂપે ટોર્ક લગાડીએ છીએ અને જે આપણે કદાચ ધ્યાનમાં નથી આવતું. આપણે રોજબરોજ એ પ્રક્રિયા કરીએ છીએ પણ એ આપણને ધ્યાનમાં નથી આવતું. પહેલું એક્ઝામ્પલ એનું કે જ્યારે પણ આપણે કોઈ પણ વ્હીકલ ડ્રાઈવ કરીએ, કે પછી આપણી સાયકલ હોય કે પછી આપણું ટુ વ્હીલર્સ કોઈ પણ હોય, કોઈ પણ ટુ વ્હીલર્સ ગણીએ આપણે કે વિથ ગિયર, વિધાઉટ ગિયર, કોઈ બી હોય. હવે જ્યારે પણ આપણે ટર્ન લેવાનું છે તો આ આપણું એક હેન્ડલ. ઓકે, અને એમાં આપણે બળ લગાડીએ છીએ આ સ્વરૂપે. ઓકે, અહીંયા આપણે એક હાથથી ડ્રાઈવ કરીએ છીએ તે કિસ્સો વિચારતા નથી. ઘણા લોકો એક હાથથી ડ્રાઈવ કરે, ઘણા લોકો સાયકલ જે છે વિધાઉટ હેન્ડ પણ એસે ડ્રાઈવ કરે છે. એ આપણે નથી વિચારતા. આપણે બંને હાથથી હેન્ડલ પકડી રાખીએ. હવે આપણે ટર્ન લેવો છે. ટર્ન એટલે કે વર્તુળાકાર ગતિ. તો શું કરીએ છીએ? આ બાજુએ ટર્ન લેવો છે તો આપણે હેન્ડલ પર બળ અહીંયા આ દિશામાં ને અહીંયા આ દિશામાં લગાડીએ છીએ કે નહીં? તો આપણે જ્યારે લગાડીએ તો હેન્ડલ જે છે આગળ જતું રહે કે હેન્ડલ આપણા હાથમાં આવી જાય છે? જો એવું થતું હોય તો એ રેખીય ગતિ કરે છે, પરંતુ ત્યાં રેખીય ગતિ નથી. બળ જેટલું આપણે આ દિશામાં એટલું જ પેલી દિશામાં લગાડીએ છીએ. ત્યારે એ હેન્ડલ તો ત્યાં જ છે, એ રેખીય ગતિ નહીં કરે અને આ જે હેન્ડલ છે એ ચાપ ગતિ કરે છે. અથવા તો આપણે આ દિશામાં ટર્ન લેવો છે તો આ બળ આ દિશામાં લગાડીએ છીએ અને અહીંયા આપણે બળ આ દિશામાં લગાડીએ, ત્યારે તે ચાપ ગતિ કરે છે. પછી ફોર વ્હીલર ઉપરનું કોઈ પણ આપણે વાહન લઈ લો તો એમાં પણ સ્ટેરિંગ છે. સ્ટેરિંગ પર આપણે બળ લગાડીએ છીએ કોઈ પણ દિશામાં જવા માટે. ઓકે, તો એમાં પણ એવું કહી શકાય કે તે ચાક ગતિ કરશે, ને ચાક ગતિ કરશે તો જ ત્યાં ટર્ન લઈ શકાય.
ઓકે, હવે જેમ કીધું છે કે રોજબરોજની પ્રક્રિયા આપણે કરીએ છીએ, તો રોજબરોજની પ્રક્રિયા યાદ આવ્યું બોટલ પરથી? આ બોટલને ઓપન કરો, એનું કેપ ઓપન કરો. શું કરીએ આપણે કેપ ઓપન કરવા માટે? લગાઈ કરી બળ. જુઓ, આ અંગૂઠાથી હું મારી દિશામાં બળ લગાડું છું અને આ આંગળીથી તમારી દિશામાં બળ લગાડું છું, તો જ આ ખુલશે. બંધ કરવા માટે ઓપોઝિટ. ઓકે, તો અહીંયા પણ આપણે બળ જુદા જુદા સ્થાન પર અને વિરુદ્ધ દિશામાં લગાવીએ છીએ. ખબર પડે છે? તો ત્યારે પણ એ પદાર્થ જે છે એ ચાક ગતિ કરે છે, એ રેખીય સંતુલનમાં છે. બળ લગાડવાથી એ કેપ જે છે તમારી દિશામાં કે મારી દિશામાં નહીં આવી જતું, પરંતુ તેની અક્ષની આસપાસ ચાક ગતિ, તો એ ચાક ગતિ કરે છે. ચાક ગતિ સંતુલનમાં નથી. સંતુલનમાં નથી મતલબ તે ગતિ કરે છે. અહીંયા આપણે કીધું કે રેખીય સંતુલનમાં નથી મતલબ એ નીચે તરફ રેખીય ગતિ કરશે. ચાક ગતિ સંતુલનમાં છે. અહીંયા એ રેખીય સંતુલનમાં છે પરંતુ ચાક ગતિ સંતુલનમાં નથી. તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીએ છીએ કે બળ યુગ્મ. બળ યુગ્મ હંમેશા ટોર્ક આપે. તો બળ યુગ્મ મતલબ કે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં અને એક રેખાસ્થ ન હોય તેવા બળને બળ યુગ્મ કહી શકાય. બળ યુગ્મની વ્યાખ્યા છે આપણે કે બળ યુગ્મ મતલબ બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખાસ્થ ન હોય તે બળો બળ યુગ્મ રચે છે અને એ બળથી જ આપણને ટોર્ક મળે છે. ઓકે, એટલે આજ એટલે સુધી ખાસ સમજવાનું, આની પ્રેક્ટિસ કરવાની, કેમ કે આ જ વસ્તુ દરેક વખતે આવશે કે સદિશને આપણે લંબાવવો પડશે જ્યારે પણ આપણે r ક્રોસ f કહીએ, અને એની આપણે પ્રેક્ટિસ ઘણી વખત કરશું. આજે પણ આ પ્રેક્ટિસ તમારે જાતે કરવાની. જુદા જુદા સ્થાન, જુદા જુદા બળો લઈ અને r ક્રોસ f ની દિશા વિચારવાની. ઓકે.